ઉમલ્લા ખાતે પોલિયો રસીકરણ કાર્યક્રમનો જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં શુભારંભ. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે આવેલી સરકારી હોસ્પિટલ ખાતે પોલિયો રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ પોલિયોની રસીના 2 ટીપા પીવડાવીને કાર્યક્રમનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ વાલીઓને ખાસ અનુરોધ કર્યો હતો કે તમામ વાલીઓ 0 થી 5 વર્ષના વયના પોતાના બાળકોને પોલિયોની રસી અવશ્ય પીવડાવે, જેથી આપણું બાળક અને આપણું રાજ્ય પોલિયો મુક્ત રહી શકે. આ રસીકરણ ઝુંબેશ અંતર્ગત 0 થી 5 વર્ષની વય જૂથના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી પીવડાવવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ બાળકોને પોલિયોના રોગ સામે રક્ષણ આપી ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનો છે. આ પ્રસંગે ઉમલ્લાના પૂર્વ સરપંચ દશરથભાઈ વસાવા તેમજ આરોગ્યની સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. 12 ઓક્ટોબર 2025 રોજ સમગ્ર ભારત દેશમાં પોલિયો નાબૂદીના અભિયાન રૂપે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને માનનીય વડાપ્રધાનશ્રીના આયોજન મુજબ આખા ભારત દેશમાં આજે દરેક 0 થી 5 વર્ષના બાળકને પોલિયોના 2 ટીપા રસીના આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લામાં પણ 1009 બૂથ પર ભરૂચ જિલ્લાના 2,44,000 બાળકોને આજે પોલિયોની રસીનું આપવાનું આયોજન વહીવટીતંત્ર દ્વારા અને આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. અને એની સમગ્ર તકેદારી કોઈ વંચિત ના રહી જાય એની સમગ્ર તકેદારી વહીવટીતંત્ર અને આરોગ્યની તમામ ટીમો કરી રહી છે. અને આથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આ 0 થી 5 વર્ષના બાળક કોઈ પણ આ રસીથી વંચિત ના થાય અને ભારત દેશમાં આ પોલિયોની રસીના જે વાયરસ છે એ પ્રવેશી ના શકે, કારણ કે આખા વિશ્વમાં લગભગ પોલિયો નાબૂદ થઈ ગયો છે. પરંતુ આપણા પડોશી દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આ પોલિયોના જે વાયરસ હોય અને એની જ અગમચેતીના ભાગરૂપે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એના સતત આયોજન મુજબ ભારત દેશમાં કોઈ પણ એક બાળકને પણ પોલિયોનું એ ના થાય એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે.